નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દેહાંતને લઈ નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। 12મી જૂનના રોજ અમદાવાદથી લંડન જતું એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા થયેલા અકસ્માતમાં 273થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું। ત્યારે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી તથા અકસ્માતમાં મૃત્યુ પામેલા દિવ્ય આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભાનું આયોજન અગ્રવાલ કોલેજના હોલ ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રાર્થના સભામાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂરાભાઈ શાહ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ અને રાકેશભાઈ દેસાઈએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સમસ્મરણાંજલિ અર્પી એમની સાથેના પોતાના પ્રસંગો યાદ કર્યા હતા। આ કાર્યક્રમમાં નવસારી શહેરની વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓની સાથે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। 12મી જૂન ખરેખર ગુજરાત માટે ખૂબ દુઃખદાયક નો દિવસ હતો। 12મી જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટનો થોડાક સેકન્ડ અંદર અકસ્માત થયો અને લગભગ 242 જેટલા એમાં પ્રવાસીઓ હતા। એમાં 241 જણા મૃત્યુ પામ્યા અને એની અંદર એક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીની વર્ષો સુધી જેમણે સેવા કરીને અધ્યક્ષ તરીકે સેવા આપી એવા શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ આ જ ફ્લાઇટમાં હતા। એમનો પણ કરુણ મૃત્યુ થયું છે। ત્યારે આજે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી એક શોક સભા અને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। શહેરના ઘણા બધા નામી અનામી લોકો અને પાર્ટીના કાર્યકર્તાઓ અને બીજા વિદ્યાર્થી છાત્રોએ પણ દિવ્યાંગોને અને વિજયભાઈ રૂપાણી સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને પુષ્પાંજલિ પણ અર્પણ કરી બધાને વંદન કર્યા છે। ઓમ શાંતિ।